હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું નિબંધ. તો તેનું શીર્ષક છે કે અંતરિક્ષ ક્ષેત્રે વધતું પ્રભુત્વ, વર્તમાન અને ભવિષ્ય. તો તેની પ્રસ્તાવના જોઈએ કે અંતરિક્ષ વિશે નિબંધ છે કે માનવ સભ્યતાના આરંભથી જ આકાશ અને તારા હંમેશા માનવી માટે આશ્ચર્ય અને જિજ્ઞાસાનો વિષય રહ્યા છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણને પાર કરીને અવકાશમાં ડોકિયું કરવાની માનવીની ઝંખનાએ આજે અંતરિક્ષ યુગની શરૂઆત કરી છે. સોવિયેત યુનિયન દ્વારા 1957માં છોડવામાં આવેલા પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક -1થી શરૂ થયેલી આ સફર આજે મંગળ ગ્રહ અને ચંદ્ર પર માનવ વસવાટની સંશોધન યોજનાઓ સુધી પહોંચી ગઈ છે. વર્તમાન સમયમાં વૈશ્વિક મહાસત્તાઓથી લઈને વિકાસશીલ દેશો સુધીના તમામ રાષ્ટ્રો માટે અંતરિક્ષ ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ સ્થાપવું એ રાષ્ટ્રીય ગૌરવ અને સુરક્ષાનો વિષય બની ગયો છે. અંતરિક્ષ ક્ષેત્રે ભારતનું વધતું ગૌરવશાળી પ્રભુત્વ. ભારતે સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરી છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરોએ બહુ ઓછા ખર્ચે અને ઉચ્ચ ગુણવત્તા સાથે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ભારતે ચંદ્રયાન-3 નું સફળ પ્રક્ષેપણ કરીને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત સૂર્યના અભ્યાસ માટે આદિત્ય L1 મિશન અને ભારતનું મહત્વાકાંક્ષી માનવ સહપતિ અંતરિક્ષ મિશન ગગનયાન દેશના વધતા પ્રભુત્વની સાક્ષીરૂપે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારત અન્ય દેશોના ઉપગ્રહો ઓછા ખર્ચે અવકાશમાં છોડીને વૈશ્વિક વ્યાપારમાં અગ્રેસર બન્યું છે. વૈશ્વિક સ્પર્ધા અને વ્યાપારીકરણ. આજના આધુનિક યુગમાં અંતરિક્ષ હવે માત્ર સરકારી વૈજ્ઞાનિક સંશોધનો પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તે વૈશ્વિક અર્થતંત્રનું મોટું કેન્દ્ર બન્યું છે. એલન મસ્કની સ્પેસએક્સ જેવી ખાનગી કંપનીઓએ અવકાશ પ્રવાસ અને સેટેલાઇટ ઇન્ટરનેટના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે. વિશ્વના અબજોપતિઓ અને ખાનગી સાહસિકો અંતરિક્ષમાં રોકાણ કરી રહ્યા છે. સ્પેસ રિસર્ચ અને સેટેલાઇટ કમ્યુનિકેશનનું આ મોટું બજાર ભવિષ્યની અર્થવ્યવસ્થા નક્કી કરશે. અંતરિક્ષ ક્ષેત્રનું આપણા જીવનમાં મહત્વ. અંતરિક્ષ ક્ષેત્રે થઈ રહેલા વિકાસનો સીધો લાભ સામાન્ય માનવીના દૈનિક જીવનને મળી રહ્યો છે. સંચાર અને પ્રસારણ. મોબાઈલ નેટવર્ક, ટેલિવિઝન પ્રસારણ અને ઇન્ટરનેટ સેવાઓ ઉપગ્રહોને આભારી છે. હવામાનની આગોતરી માહિતી. વાવાઝોડા, પૂર કે દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓ સામે સમયસર ચેતવણી મેળવીને લાખો લોકોના જીવ બચાવી શકાય છે. કૃષિ અને સંસાધન. સેટેલાઇટ મેપિંગ દ્વારા જમીનની ફળદ્રુપતા, પાણીની ઉપલબ્ધતા અને ખનિજ ભંડારોની માહિતી મળે છે. રાષ્ટ્રીય સુરક્ષા. સરહદોની દેખરેખ અને ડેટા સિક્યુરિટી માટે મિલિટરી સેટેલાઇટ્સ અનિવાર્ય છે. પડકારો અને સમસ્યાઓ. વધતા પ્રભુત્વની સાથે કેટલીક ગંભીર સમસ્યાઓ પણ ઊભી થઈ છે. અવકાશમાં નકામા થઈ ગયેલા ઉપગ્રહો અને તેના ટુકડાઓનો અંતરિક્ષ કચરો પૃથ્વીની
ભ્રમણકક્ષામાં વધી રહ્યો છે, જે નવા ઉપગ્રહો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. આ ઉપરાંત અંતરિક્ષનું સૈનિકીકરણ થવાથી ભવિષ્યમાં સ્પેસ વોર એટલે કે અવકાશી યુદ્ધનો ખતરો પણ તોડાઈ રહ્યો છે. ઉપસંહાર: અંતરિક્ષ ક્ષેત્રે વધતું પ્રભુત્વ એ માનવ બુદ્ધિ અને ટેકનોલોજીની સર્વોચ્ચ વિજયગાથા છે. આકાશ હવે સીમા નથી રહી, પરંતુ માનવજાતની નવી કર્મભૂમિ બની ગઈ છે. ભારતે વસુધૈવ કુટુંબકમના ભાવ સાથે અંતરિક્ષનો ઉપયોગ શાંતિ અને માનવ કલ્યાણ માટે કરવો જોઈએ. અંતરિક્ષની આ અસીમ સીમાઓ આપણને પૃથ્વીના રક્ષણ અને વૈશ્વિક એકતાનો નવો સંદેશ આપે છે. શાળાઓમાં વધતું ખાનગીકરણ, બેફામ વધતી ફી અને શિક્ષણના વ્યાપારીકરણની ગંભીર સમસ્યા અંગે ચર્ચાપત્ર તૈયાર કરો. તો હવે આપણું ચર્ચાપત્રની શરૂઆત થાય છે કે શાળામાં વધતું ખાનગીકરણ અને વધતી ફી, શિક્ષણમાં વ્યાપારીકરણ. તો ચર્ચાપત્રની શરૂઆત કરીએ તો ચર્ચાપત્ર જમણી બાજુ એડ્રેસ લખવાનું છે કે અ.બ.ક. જ્યાં 15 સરસ્વતી સોસાયટી છે તેની જગ્યાએ આપણે લખવાનું છે કે ઉપર અ.બ.ક. પછી નીચે સરનામું પંક્તિ 1, સરનામું પંક્તિ 2, પછી શહેર અને તારીખ. હવે ડાબી બાજુ સરનામું લખવાનું છે કે પ્રતિ તંત્રીશ્રી, પછી ગુજરાત સમાચાર દૈનિક, પછી શહેર. પછી વિષય લખવાનો છે કે શાળાઓમાં વધતું ખાનગીકરણ, બેફામ વધતી ફી અને શિક્ષણના વ્યાપારીકરણની ગંભીર સમસ્યા અંગે. તો આપણે ચર્ચાપત્ર છે કે ખાનગીકરણ સ્કૂલોની અંદર અને વધતી ફી અને શિક્ષણમાં વ્યાપારીકરણ. તો સાદર નમસ્કાર. આપના લોકપ્રિય અને પ્રતિષ્ઠિત અખબારના લોકમત વાચકોના પત્ર વિભાગના માધ્યમથી હું રાજ્યના લાખો મધ્યમવર્ગીય વાલીઓની પીડા અને શિક્ષણ જગતની એક અત્યંત ગંભીર સમસ્યા તરફ સરકાર અને સમાજનું ધ્યાન દોરવા માંગુ છું. મારા આ ચર્ચાપત્રને આપના અખબારમાં યોગ્ય સ્થાન આપીને પ્રકાશિત કરશો જી, તેવી નમ્ર વિનંતી છે. ચર્ચાપત્ર શરૂઆત કરીએ તે પહેલા આપણે શીર્ષક આપવાનું છે. તો એક આડી લીટી દોડીને શીર્ષક લખવાનું છે કે શિક્ષણનું વ્યાપારીકરણ. વિદ્યા મંદિરો હવે જ્ઞાનના નહીં પણ નફાના કેન્દ્રો બની ગયા છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ એ એક પવિત્ર દાન અને સેવા ગણાતી હતી, પરંતુ આજના આધુનિક યુગમાં શિક્ષણનું સંપૂર્ણપણે વ્યાપારીકરણ થઈ ગયું છે. આજે રાજ્યમાં સરકારી શાળાઓની સંખ્યા ઘટતી જાય છે અને તેની સામે ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે. આ શાળાઓ વિદ્યા મંદિર મટીને હવે નફો રળતી કોર્પોરેટ કંપનીઓ બની ગઈ છે. ખાનગી શાળાઓ દ્વારા લેવાતી બેફામ ફીના કારણે મધ્યમ વર્ગના વાલીઓની કમર તૂટી ગઈ છે. માત્ર ટ્યુશન ફી જ નહીં, પરંતુ એડમિશન ફી, ડેવલપમેન્ટ ફંડ, લાઇબ્રેરી ફી કે એક્સ્ટ્રા એક્ટિવિટીના નામે વાલીઓને ખુલ્લેઆમ લૂંટવામાં આવે છે. આટલું ઓછું હોય તેમ શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનેથી જ મોંઘા પુસ્તકો, યુનિફોર્મ અને બૂટ ખરીદવાની ફરજ પાડવામાં આવે છે, જેમાં શાળાઓનું મોટું કમિશન છુપાયેલું હોય છે. શિક્ષણ હવે ગરીબ કે મધ્યમ વર્ગના તેજસ્વી બાળકોની પહોંચની બહાર જઈ રહ્યું છે, જે એક સમાન સમાજ માટે અત્યંત જોખમી છે.
સરકાર દ્વારા ફી નિયમન સમિતિ બનાવવામાં આવી છે, પરંતુ ખાનગી શાળાના સંચાલકો છટકબારી શોધીને વાલીઓનું શોષણ કરવાનું ચાલુ જ રાખે છે. મારી સરકાર અને શિક્ષણ વિભાગની નમ્ર અપીલ છે કે શિક્ષણના આ હાટડાઓ પર કડક નિયંત્રણ લાદવામાં આવે, એફઆરસીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે અને સૌથી અગત્યનું, સરકારી શાળાઓની ગુણવત્તા એટલી ઊંચી લાવવામાં આવે કે વાલીઓએ મજબૂરીમાં ખાનગી શાળાઓ તરફ જવું જ ન પડે. લિખિતં અબક એક જાગૃત નાગરિક અને બિડાણ ચર્ચાપત્ર. હવે ત્રીજો છે કે ઔપચારિક પત્ર. તો પત્ર લેખનની પત્ર તો શીર્ષક છે કે શાળાના સમયે એસટી બસ અનિયમિત હોવા બાબતે રજૂઆત. તો આપણે ડેપોમાં રજૂઆત કરવાની છે કે અમારી જે બસ છે રેગ્યુલર તે અનિયમિત છે. તો જમણી બાજુ એડ્રેસ લખવાનું છે કે અબક, પછી સરનામું પંક્તિ 1, સરનામું પંક્તિ 2 અને શહેર અને તારીખ. પછી ડાબી બાજુ આવશે કે પ્રતિ માનનીય ડેપો મેનેજર શ્રી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અથવા તો એસટી ડેપો. પછી શહેર. પછી વિષય લખવાનો છે કે શાળાના સમયે આવતી એસટી બસની અનિયમિતતા બાબતે રજૂઆત. સવિનય નમસ્કાર. ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં શહેર અને આજુબાજુના ગામડાઓમાંથી શ્રી સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ અર્થે આવતા તમામ વિદ્યાર્થીઓ, જો આપણે કોઈ સ્કૂલનું નામ આ રીતે લખવાનું નથી, પણ આજુબાજુ ગામડાઓમાંથી આવતા તમામ વિદ્યાર્થીઓ, કોઈ બી XYZ શાળા એવું લખી દેવાનું, વિદ્યાર્થીઓ વતી હું આપ શ્રીનું ધ્યાન એક ગંભીર સમસ્યા તરફ દોરવા માંગુ છું. છેલ્લા 1 મહિનાથી સવારે શાળાએ આવવાના સમયે સવારે 7 કલાકે આવતી રૂટની એસટી બસ ખૂબ જ અનિયમિત થઈ ગઈ છે. બસ ક્યારેક અડધો-પોણો કલાક મોડી આવે છે તો ક્યારેક આવતી જ નથી. આના કારણે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી શકતા નથી અને તેમની પ્રાર્થના તેમજ પ્રથમ તાસ છૂટી જાય છે. નજીકમાં જ બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે, ત્યારે બસ મોડી પડવાના કારણે વિદ્યાર્થીઓનો કિંમતી અભ્યાસ બગડી રહ્યો છે. આથી આપશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને સવારના સમયની આ બસને તાત્કાલિક ધોરણે નિયમિત કરવામાં આવે અથવા શાળાના સમયે વિદ્યાર્થીઓ માટે એક વિશેષ બસ ફાળવવામાં આવે. સહકારની અપેક્ષા સહ, આપનો વિશ્વાસુ અબક. તો આપણો આજનો ટોપિક હતો કે નિબંધ, ચર્ચાપત્ર અને પત્ર લેખન. આજનો આપણો નિબંધ, ચર્ચાપત્ર અને પત્ર લેખન વિસ્તારથી હતો. જો તમારે આવા જ વિસ્તારથી જોઈતા હોય તો કોમેન્ટ્સમાં જરૂર બતાવજો, કારણ કે મેં જે અગાઉ આપ્યા એ થોડા શોર્ટમાં હતા. એનું પણ કારણ હતું કે જે અગાઉ મેં નિબંધ આપેલા તેમાં 10 માર્ક્સનો હવે પૂછાય છે, એટલા માટે મેં શોર્ટમાં બનાવ્યા હતા. પણ હવે એવું લાગી રહ્યું છે કે ભલે શોર્ટમાં એમ કે ભલે 10 માર્ક્સમાં હોય, પરંતુ જો વિસ્તારથી હોય આવી રીતના તો બધું યાદ ન રહે, પણ થોડું થોડું યાદ રહે તો લખવા થાય. પરંતુ પોઈન્ટ જ હોય તો આપણને એ યાદ ન રહે, અને વધુ હોય તો યાદ રહે. એટલા માટે તો અહીંયા સુધી